ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે શ્રેણીકની ક્રિયાઓની વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે બે શ્રેણીકોનો સરવાળો, જો કોઈ શ્રેણીક A બરાબર AIJ M ક્રોસ N હોય, બી શ્રેણીક BIJ એ પણ M ક્રોસ N હોય, એટલે બે શ્રેણીકોના સરવાળા માટે બંને શ્રેણીકોની કક્ષા એક જ પ્રકારની હોવી જોઈએ, તો જ તે બે શ્રેણીકનો સરવાળો શક્ય બને, નહીં તો એ સરવાળો વ્યાખ્યાયિત થાય નહીં। એટલે આપણને A પ્લસ બી શ્રેણીક એટલે AIJ વત્તા BIJ એ પણ આપણને M ક્રોસ N મળે। ધારો કે એ શ્રેણીક 3/2 છે અને બી શ્રેણીક 3/3 છે, આની કક્ષા 3/2 છે, આ બી શ્રેણીકની કક્ષા 3/3 છે, તો આ બંને શ્રેણીકની કક્ષા અલગ છે, માટે આ બંને શ્રેણીકનો સરવાળો A વત્તા બી વ્યાખ્યાયિત ન થઈ શકે। એટલે સરવાળા માટે સૌથી પહેલાં શું જરૂરી છે, તો બંનેની કક્ષા એક હોવી જોઈએ। આપણે કોઈ બે શ્રેણીક લઈએ, A બરાબર 1 2 3 4 5 6, આ 3/2 છે, 3 હાર 2 સ્તંભ। બી બરાબર 0 5 6 7 8 -1, આ પણ 3/2 છે, 3 હાર 2 સ્તંભ। આ બંને શ્રેણીકની કક્ષા એક જ છે, માટે આ બંનેનો સરવાળો વ્યાખ્યાયિત થાય A વત્તા બી બરાબર, હવે આના અનુરૂપ ઘટકનો સરવાળો એટલે 1, એને કોની જોડે એડ કરવાના? 0 સાથે, તો 1 વત્તા 0 એટલે 1, 2 વત્તા 5 એટલે 7, આ 3, આ 6 એટલે 9, આ 4, આ 7 એટલે 11, આ 5, આ 8, આ 13, આ 6, આ -1 એટલે 5, એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો આ રીતે કરવાનો। આ શ્રેણીક પણ આપણને મળે 3/2 જ મળે। તો આ બે શ્રેણીકોના આપણા સરવાળાની વાત કરી। હવે શ્રેણીનો અદિશ વડે ગુણાકાર, ધારો કે એ શ્રેણીક AIJ M ક્રોસ N છે, આ શ્રેણીક એના દરેક ઘટકને આપણે કે કોઈ વાસ્તવિક સંખ્યા છે કે વડે ગુણીએ દરેક ઘટકને, તો આ જે શ્રેણીક મળે આપણને કે એ મળે। એટલે એને આપણે લખવું હોય તો કે ઇન્ટુ AIJ, આ પણ આપણને M ક્રોસ N જ મળે। તો આ પ્રકારનો ગુણાકાર હોય એને અદિશ વડે ગુણાકાર કહેવાય છે। ધારો કે A બરાબર 1 2 3 4 5 6, આ A શ્રેણીક છે। હવે આપણે 2A શ્રેણીક શોધવો છે, એટલે 2 વડે અદિશના દરેક ઘટકને ગુણવાના, એટલે આના 2 વડે ગુણીએ એટલે 2, આના 2 વડે ગુણો એટલે 4, 3ને 2 વડે ગુણો એટલે 6, 4ને 8 વડે 2 વડે ગુણો એટલે 8, 5ને 2 વડે ગુણો એટલે 10, 6ને 2 વડે ગુણો એટલે 12। તો આને શું કહેવાય? અદિશ ગુણાકાર, અદિશ વડે ગુણાકાર। હવે બે શ્રેણીકોનો આપણે તફાવતની વાત કરીએ। આ A M ક્રોસ N છે, A બરાબર AIJ M ક્રોસ N, બી બરાબર પણ BIJ
આ એમ ક્રોસ એન. તો શ્રેણિકના તફાવત માટે પણ બંનેની કક્ષા એક જ પ્રકારની હોવી જોઈએ, તો જ એ બે શ્રેણિકનો તફાવત થઈ શકે. એટલે a માઇનસ બી બરાબર એ આઈ જે માઇનસ બી આઈ જે એમ ક્રોસ એન. આ પણ આપણને એમ ક્રોસ એન જ મળે. એટલે જે રીતે બાદબાકી કરવાની છે, જેમ સરવાળો કર્યો એવી રીતે અનુરૂપ ઘટકોની શું કરવાની? બાદબાકી કરવાની. હવે વિરોધી ઘટક, વિરોધી શ્રેણી એ બરાબર એ આઈ જે એમ ક્રોસ એન. તો આનો વિરોધી શ્રેણી એટલે આને -1 વડે ગુણવા પડે. એટલે -1 ઇન્ટુ એ બરાબર માઇનસ એ આઈ જે. આ પણ એમ ક્રોસ એન જ મળે. એટલે આને લખવું હોય તો -a લખાય. -1 ગુણ્યા એ એટલે -a. અને -a બરાબર માઇનસ એ આઈ જે એમ ક્રોસ એન. તો આ શ્રેણિક છે, આ એનો વિરોધી શ્રેણિક છે. હવે શ્રેણિક માટે શ્રેણિકના સરવાળાના ગુણધર્મો. જો એ બરાબર એ આઈ જે એમ ક્રોસ એન, બી બરાબર બી આઈ જે એમ ક્રોસ એન, સી બરાબર સી આઈ જે એમ ક્રોસ એન. તો ક્રમનો નિયમ, શ્રેણિક માટે ક્રમનો નિયમ a વત્તા બી બરાબર બી વત્તા એ. એટલે સરવાળા માટે ક્રમનો નિયમ સાચો છે. પછી નંબર 2 જૂથનો નિયમ. તો a વત્તા બી વત્તા સી બરાબર a વત્તા બી વત્તા સી બ્રેકેટમાં. અહીંયા આગળ a વત્તા બીનું જૂથ છે અને એને પછી સી સાથે ગુણાકાર, સી સાથે સરવાળો કર્યો છે. અહીંયા આગળ બી વત્તા સીનું જૂથ છે, બી અને સીનું, અને એનો જે જવાબ આવે એને આપણે એ સાથે, તો આ બંનેનો જવાબ સરખો થાય. એટલે આ સરવાળા માટે જૂથનો નિયમ છે. પછી નંબર 3 એના વિરોધી ઘટકનું અસ્તિત્વ. તો કોઈ શ્રેણિક એ વત્તા એનો વિરોધી શ્રેણિક -a બરાબર -a વત્તા એ બરાબર શૂન્ય શ્રેણિક, ઝીરો મેટ્રિક્સ. આ પણ m/n જ હોય. આ a b ને c m/n છે, તો આ શૂન્ય શ્રેણિક પણ m/n હોય. પછી નંબર 4 તટસ્થ ઘટક સરવાળા માટેનો. a વત્તા ઝીરો મેટ્રિક્સ એટલે શૂન્ય શ્રેણિક બરાબર શૂન્ય વત્તા એ શ્રેણિક બરાબર a. તો આ ક્રમનો નિયમ છે a વત્તા બી બરાબર બી વત્તા a વત્તા બી નું જૂથ વત્તા સી બરાબર a વત્તા બી વત્તા સીનું જૂથ. પછી વિરોધી ઘટક a એનો વિરોધી -a પ્લસ એનો વિરોધી -a બરાબર શૂન્ય શ્રેણિક. અને ચોથો ગુણધર્મ છે તટસ્થ ઘટક સરવાળા માટેનો. તો a પ્લસ શૂન્ય શ્રેણિક બરાબર શૂન્ય વત્તા a, શૂન્ય શ્રેણિક વત્તા a શ્રેણિક બરાબર a શ્રેણિક. તો આ જે વાત થઈ એ સરવાળા માટેની વાત થઈ. હવે જે મહત્વની વસ્તુ છે કે બે શ્રેણિકનો ગુણાકાર.
બે શ્રેણિકનો ગુણાકાર. તો બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે થાય, ક્યારે વ્યાખ્યાયિત થઈ શકે? જો કોઈ શ્રેણિક એ m ક્રોસ n હોય અને આ બી શ્રેણિક n ક્રોસ p હોય. અહીંયા આગળ m હાર n સ્તંભ, અહીંયા આગળ n હાર અને આ p સ્તંભ. તો આ ગુણાકાર શ્રેણિક એ બી ક્યારે વ્યાખ્યાયિત થઈ શકે? તો એની પહેલી શરત છે, બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે શક્ય બને? તો એ શ્રેણિકના સ્તંભની સંખ્યા બરાબર બી શ્રેણિકની હારની સંખ્યા. હવે અહીંયા આગળ એ શ્રેણિકના સ્તંભની સંખ્યા n છે, અહીંયા આગળ બી શ્રેણિકના હારની સંખ્યા n છે. આ સ્તંભની સંખ્યા છે, આ હારની સંખ્યા છે, એટલે આ બે ઘટકો, આ બે ઘટકો સરખા હોય તો તમને આ ગુણાકાર શ્રેણિક મળે. અને આ ગુણાકાર શ્રેણિક એ બી જે મળે એનો પ્રકાર કયો હોય? m/p હોય. એનો પ્રકાર કયો હોય? m/p. આ બે શ્રેણિકોના ગુણાકારની વાત છે. હવે બે શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મો જોઈ લઈએ આપણે. એ બી બરાબર BA એટલે ગુણાકાર, બે શ્રેણિકોના ગુણાકારમાં ક્રમનું પાલન થતું નથી. એ હંમેશ માટે સાચું ના હોય કે એ બી બરાબર BA થાય જ. 3 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 3 આ હંમેશ સાચું છે કે આ બંનેના જવાબ 6 આવે. પણ અહીંયા આગળ એ બી બરાબર BA ફરજિયાત થાય એવું કંઈ જરૂરી નથી. એટલે ક્રમના નિયમનું પાલન થતું નથી. પછી એ બી નોટ ઇક્વલ ટુ BA એટલે ક્રમના નિયમનું પાલન થતું નથી. નંબર 2, એ બી ઇન્ટુ સી, 3 શ્રેણિક હોય A, B અને C. આ એ બી વ્યાખ્યાયિત હોય અને એને આપણે C જોડે ગુણીએ. A ઇન્ટુ BC, અહીંયા આગળ BC વ્યાખ્યાયિત હોય એટલે આ એ બી ઇન્ટુ C વ્યાખ્યાયિત હોય, A ઇન્ટુ BC વ્યાખ્યાયિત હોય. તો એ બી ઇન્ટુ C બરાબર A ઇન્ટુ BC એટલે આ ગુણાકાર માટે જૂથનો નિયમ. પછી એકમ ઘટક એટલે I ઇન્ટુ A, I એટલે એકમ શ્રેણિક, I ઇન્ટુ A બરાબર A ઇન્ટુ I. પછી અદિશના ગુણાકારના નિયમ છે કે K ઇન્ટુ A પ્લસ B, K કોઈ વાસ્તવિક સંખ્યા છે તો બરાબર K વત્તા KB, જ્યાં K કોઈ વાસ્તવિક સંખ્યા છે, K બિલોંગ્સ ટુ R છે. પછી K વત્તા L ઇન્ટુ A એટલે K L બંને વાસ્તવિક સંખ્યા છે તો આનો જવાબ થાય KA પ્લસ L ઇન્ટુ A. પછી વિભાજનનો નિયમ A ઇન્ટુ B પ્લસ C
બરાબર એ બી વત્તા એસી, પછી એ પ્લસ બી ઇન્ટુ સી બરાબર એસી વત્તા બીસી. આ બંને વિભાજનના નિયમ છે. સરવાળા ઉપર ગુણાકાર ને ગુણાકાર ઉપર સરવાળાનો નિયમ. એ બી વત્તા એસી, એ વત્તા બી ઇન્ટુ સી બરાબર એસી વત્તા બીસી.